જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે વીજી ટેકનિકલ ચેનલમાં. ને મિત્રો, અત્યારે તમે હાલમાં ડેમો વિડીયો જોયો એ ટાઈપની રીલ્સ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો તમારે પણ એ ટાઈપની રીલ એડિટ કરતા શીખવું હોય તો વિડીયોને પૂરેપૂરો જોજો, અને ચેનલમાં નવા છો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો હું તમને એડિટ કરતા શીખવાડું. તો મિત્રો, અહીંથી તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે કે બરાબર VPN એપ્લિકેશનને તમારે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેવાની છે. હવે તો તમે કનેક્ટ કરી લેજો. ચલો હું આ એપ્લિકેશન કનેક્ટ કરી લઈશું બરાબર, પ્રોટોન VPN. જે આવી રીતે આપણે કનેક્ટ કરી લીધી, પછી આપણે કેપકટ એપ્લિકેશન ઓપન કરી લેવાની બરાબર. પછી તમારા ઇન્ટરફેસ આવેલા તમારે કેન્સલ કરી દેવાનું, પછી ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું રહેશે. પછી તમારે ફોટોની અંદર જઈને તમારે ફોટો લઈ લેવાનો બરાબર, જે તમારે એડિટ કરવાનો છે વિડીયો. અહીંયાથી આ ફોટો લઈ લીધો બરાબર. હવે તમે આગળ આવશો એટલે તમને સાઇઝનો ઓપ્શન તમને મળી જશે બરાબર. તો આની અંદર ક્લિક કરીને તમારે 9.16 વાળું તમારેથી લઈ લેવાનું રહેશે. પછી તમારે ફોટોને આવી રીતે ઝૂમ કરી લેવાનું રહેશે બરાબર, કંઈક આવી રીતે. પછી તમારે જતું રહેવાનું એડ ઓડિયોની અંદર જઈને તમારે પછી તમારે લઈ લેવાનું છે વિડીયો બરાબર, સોંગ માટે બરાબર. આ તમારે સોંગ માટે વિડીયો લઈ લેવાનો છે. આ હું તમને આપી દઈશ ટેલિગ્રામની અંદર, તમે ડાઉનલોડ કરી લેજો. ટેલિગ્રામની લિંક તમને મળી રહેશે ડિસ્ક્રિપ્શનની અંદર બરાબર. તો તમારે આને ફોટોને આવી રીતે તમારે લઈ લેવાનું બરાબર, સોંગ સુધી તમારે આને લઈ લેવાનું રહેશે. તો હવે આટલું થઈ ગયું ને હવે તમારે બીટ્સ લગાવવાની છે બરાબર. તો આપણે બીટ લગાવવા માટે સોંગ ઉપર ક્લિક કરીને આગળ આવશું એટલે કે બીટ માર્કનું ઓપ્શન મળી જશે બરાબર. તેની અંદર ક્લિક કરીને તમારે આને ઓન કરી દેવાનું રહેશે, એટલે ઓટોમેટિક આપણે બીટ્સ લાગી જશે. જો આવી રીતે બધા આપણે બીટ્સ લાગી જશે. થોડીક વાર જો આવી રીતે નેટનો પ્રોબ્લેમ આવે છે, આપણે જો આવી રીતે તમારા બધા બીટ્સ લાગી જશે. થોડોક નેટનો પ્રોબ્લેમ આવશે તો તમારે થોડીક રાહ જોઈ લેવાની રહેશે. જો આવી રીતે બધા બીટ્સ લાગી જશે બરાબર. આની અંદર આપણે થોડા હટાવવાના છે, એટલે હું તમને બતાવી દઉં કે આ હટાવવાના છે બરાબર. તો તમે જોઈ લો, આગળ આવશો હું તમને બતાવી દઉં બરાબર. તો તમારે આ બંને જે બીટ્સ છે અહીંથી હટાવવાના રહેશે બરાબર. વચ્ચેવાળું બીટ્સ તમારે હટાવી દેવાનું રહેશે બરાબર. તમારે માત્ર 2 બીટ્સ હટાવવાના છે બરાબર. જો તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી રહેશે. જો બરાબર, તો તમારે આ 2 બીટ્સ હટાવી દેવાના છે બરાબર. પછી તમારે આવી જવાનું છે. આટલું કરીને તમારે પછી જો હવે તમારે અહીંથી કટ લગાવવાના રહેશે બરાબર. તો તમારે આવી રીતે ફોટોને ઝૂમ કરી લેવાનું રહેશે આવી રીતે. પછી તમારે આવી રીતે કટ લગાવી દેવાના બરાબર. તમારે આવી રીતે બધા કટ્સ લગાવી દેવાના. જો તમને આ ફોટોની અંદર ક્લિક કરીને તમારે સ્લીપની અંદર ક્લિક કરી દેવાનું રહેશે બરાબર. તો હવે કટ લાગી જશે. આવી રીતે તમારે બધા કટ લગાવી દેવાના બરાબર, જેટલા આપણે બીટ માર્ક લગાવ્યા છે. તો આવી રીતે તમે બધા કટ લગાવી દો બરાબર. બીટ પ્રમાણે જો હું તમને બતાવી દઈશ તો આપણો વિડીયો લાંબો થઈ જશે, તમને જોવાની મજા પણ નહીં આવે. એટલા માટે તમે લગાવી લેજો કટ બરાબર. આગળ તમને બતાવી દઉં. તો જો મિત્રો, આવી રીતે આપણે બધા કટ્સ લગાવી દીધા છે બરાબર. તમે લગાવી લેજો. અને પછી આપણે એનિમેશન લગાડતા શીખવાડી દઉં બરાબર. તમારે પહેલી ક્લિપની અંદર આવી જવાનું, પછી તમારે આ એનિમેશન લઈ લેવાનું. જો આ એનિમેશન તમારે લઈ લેવાનું છે બરાબર. આ તમારે લઈ જવાનું છે. જો આવી રીતે સેમ આ જ આવશે આપણે બરાબર. તમારે આ એનિમેશન લેતું જવાનું છે. જો કોમ્બોની અંદર તમને મળી રહેશે. જો આ એનિમેશન મારે 12 ક્લિપ સુધી તમારે આ એનિમેશન લઈ લેવાનું છે. જો આવી રીતે તમારે લેતું જવાનું 12 ક્લિપ સુધી બરાબર. આગળ હું તમને બતાવી દઈશ. હવે આપણે 12 ક્લિપ સુધી મિત્રો લઈ લીધા છે બરાબર. જે એનિમેશન 12 ક્લિપ સુધી લઈ લીધા. હવે આગળ આપણે 4 ક્લિપ બધી છે બરાબર. એની અંદર હું તમને બતાવી દઉં. પછી જે મોટી ક્લિપ આવશે એની અંદર પણ તમને બતાવી દઈશ બરાબર. તો તમારે જે આ એનિમેશનમાં તમારે કોમ્બોની અંદર આવી જવાનું છે. અને પછી તમને મળી રહેશે તમે જો આગળ આવશો એટલે જો આ સ્લીપ વાળું તમારે 1 વાળું તમારે લઈ લેવાનું બરાબર. તમારે સ્લીપ 1 વાળું તમારે લઈ લેવાનું બરાબર. તો આની અંદર બીજા એનિમેશન છે, એની અંદર સ્લેબ 1 સ્લેબ 2 આવશે બરાબર. આ એનિમેશન બરાબર, એ એનિમેશન તમારે લઈ લેવાનું. આની અંદર પણ સેમ આવશે બરાબર. જો તમને આગળ બતાવી દઉં, જો આ સ્લીપ 1 બરાબર, એ તમારે લઈ લેવાનું છે. પછી એની અંદર સ્લેબ 2 વાળું તમારે અહીંથી લઈ લેવાનું રહેશે બરાબર. એટલું થઈ ગયું. અને આની અંદર આવશે સેમ આપણે આ એનિમેશન બરાબર. આપણે આ તમારે લઈ લેવાનું છે. આ એનિમેશન લઈ લેવાનું બરાબર. પછી તમારે જો આવી રીતે મોટી ક્લિપ આવે એટલે એની અંદર તમને બતાવી દઉં. મોટી આપણે 2 ક્લિપ આવશે બરાબર, જે આપણે કટ હટાયા હતા. એની અંદર આપણે એનિમેશનમાં જઈએ ને ઇનમાં તમારે આવતું રહેવાનું બરાબર. ઇનમાં તમે જો આવી રીતે તમને ઘણા બધા મળી જશે, તમે લગાવી શકો છો. તમારે સારા લાગે જો આવી રીતે ઘણા બધા સારા મળી રહેશે બરાબર. તો તમારે એ રાખી લેવાનું છે. જો મેં રાખી તમારે રાખવો હોય તો તમારે સર્ચમાં આવી જવાનું. પછી તમારે લખવાનું છે, તમારે સર્ચમાં આવી જવાનું બરાબર. તમારે લખવાનું છે પોકર ફેક્સ બરાબર. આ
જો આ લખશો એટલે આવી જશે પોકર ફેસ, બરાબર. તમારે આ લઈ લેવાનું, તમારે આ લઈ લેવાનું. બીજા પણ સારા સારા તમને મળી રહેશે, તમે લઈ શકો છો, બરાબર. જે આપણે યુઝ કર્યું છે એ તમને મળી રહેશે. પછી તમારી જે મોટી બીજી ક્લિપ છે એની અંદર જો તમને બતાવી દઉં, એની પણ આપણે સર્ચ કરી લઈશું, લગભગ નહીં મળે તો તમારે આ લખી લેવાનું, બરાબર. જો આ જેમેટ લખશો એટલે આવી જશે જો આ એનિમેશન, બરાબર. જેમેટ લખશો એટલે આવી જશે, બરાબર. હવે બે ક્લિપની અંદર આપણે લગાડી દીધા. હવે આની અંદર આવશે, આની અંદર તમારે કોમ્બોની અંદર આવી જવાનું. પછી તમારે આ એનિમેશન લઈ લેવાનું છે, જુઓ, બરાબર. તમારે એનિમેશન લઈ લેવાનું છે. પછી જે બીજી આપણે જેટલી આની અંદર જે ક્લિપ આવશે, બરાબર, આગળવાળી એની અંદર એક જ આવશે જો આ એનિમેશન, બરાબર. એ પણ તમે લગાવી શકો છો અને એક આ પણ લગાવી શકો છો, બરાબર. તમારે બંનેમાં તમારે જે સારું લાગે તમે લગાવી શકો છો. જો આ પણ સારું છે, આ પણ સારું છે, બરાબર. બંનેમાં તમે એક લગાવી શકો છો. રોકવાળું બંને રોકવાળા મળી રહેશે. હોરિઝોન્ટલ અને એક હશે વેરીટેકલ એવું કંઈક નામ છે, બરાબર. વેરીટેકલ એવું કંઈક બંનેમાં તમે એક લઈ શકો છો. જુઓ, જે નામ માટે તમે સર્ચ કરી લેજો. જો ગમે એક જો હું આ લઈ લઉં છું, બરાબર, બરાબર. તમારે એ લેતું જવાનું, બરાબર. છેટ લાસ્ટ સુધી તમારે જેટલી ક્લિપ વધે એટલે સુધી તમારે એ એનિમેશન આવશે, બરાબર. સેમ જો તમારે એ જ લઈ લેવાના રહેશે. પછી આગળ હું તમને એક આપણે ઇફેક્ટ લગાવવાનું છે એટલે હું તમને બતાવી દઉં, બરાબર. આપણે સ્ટાર્ટિંગની અંદર બ્લર વાળું લગાવવાનું છે એટલા માટે, બરાબર. તો તમારે આ એનિમેશન તમારે લઈ લેવાનું, બરાબર. જો આ એનિમેશન તમારે લેતું જવાનું છે, તમે એ લગાવી લેજો, બરાબર. તમને હું ફિલ્ટર લગાડતા શીખવાડી દઉં. હું તમને હવે બતાવી દઉં. આપણે આની અંદર એક બ્લર વાળું લગાવવાનું છે એટલા માટે, બરાબર. તો તમારે આની અંદર આપણે તમને જો ઉપર નામ લખવું હોય, ટેક્સ્ટ લખવું હોય તો તમને બતાવી દઉં. જો આની અંદર આપણે આવી જવાનું. પછી તમારે ટેક્સ્ટની અંદર ક્લિક કરી દેવાનું, બરાબર. એડ ટેક્સ્ટની અંદર જતું રહેવાનું. પછી તમારે જે ઉપર જે નામ લખવું હોય તમારું અથવા જે તમારે લખવું હોય, બરાબર, તો તમે લખી શકો છો. સ્ટાઇલ, ફોન્ટ, એનિમેશન, ઇફેક્ટ તમને મળી રહેશે. જો આવી રીતે તમને ઘણા બધા મળી રહેશે. આપણે એની અંદરથી કંઈ નથી લખવાનું, બરાબર. મેં તમને ડેમો બતાવી દીધો. જો આવી રીતે તમે લખી શકો છો, બરાબર. તમારે જે નામ લખવું હોય તો તમે લખી લેજો. આની અંદર હું તમને ઇફેક્ટ લગાડતા શીખવાડું, બરાબર. તમારે ઇફેક્ટની અંદર આવી જવાનું, વિડીયો ઇફેક્ટની અંદર તમારે આવી જવાનું, બરાબર. જો આવી રીતે તમને ઘણા બધા જોવા મળી જ રહેશે, બરાબર. તમારે આનાથી બ્લર વાળું તમારે અહીંથી લઈ લેવાનું છે, જુઓ, બરાબર. તમારે આટલા સુધી બ્લર વાળું લઈ લેવાનું છે, આટલા સુધી, બરાબર. જો આવી રીતે અહીંથી તમારે ફેસ ખુલી જશે એટલે એટલા સુધી તમારે એને લઈ લેવાનું રહેશે, બરાબર. ઉપર તમે લખી શકો છો તમારે જે નામ લખવું હોય તો તમારો વિડીયો સારો લાગશે, બરાબર. આ રીતે તમે વિડીયો એડિટિંગ કરી શકો છો. ઉપર તમારે પછી ડાઉનલોડ ઉપર જે તમારે અહીંથી 4K 2K તમે કરી શકો છો તમારી મોબાઈલ સાઇઝ ઉપર, બરાબર. આવી રીતે જો આપણે નોર્મલ છે એટલે રાખી લઈએ, બરાબર. આવી રીતે ઉપર ડાઉનલોડ કરી લેવાનું ઓપ્શન, બરાબર. સેવ ટુ ડિવાઇસની અંદર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. પછી ઓટોમેટિક તમારે સેવ થવા લાગશે, બરાબર. વિડીયો આવી રીતે તમે વિડીયો એડિટ કરી શકો છો. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય દ્વારકાધીશ.